સાયકોજીઓ મ્યુઝિક થેરાપી એવું કહે છે કે તમારા જીવનમાં મોટા ભાગનો તણાવ છે ને એ કીર્તનથી દૂર થઈ જાય. જે નૃત્ય કરે એના જીવનમાં કોઈ ટેન્શન જ ન રહે. મીરાના જીવનમાં એક પણ ટેન્શન નહોતું નૃત્ય કરતા. નૃત્ય મોટા ભાગની બીમારીઓ દૂર કરવાનું સૌથી મોટું કારણ છે. શુભ ચિંતન તમને આવવા માંડે કીર્તન કરો તો, તમારા ચિત્તની ચંચળતા દૂર થાય કીર્તન કરો તો, માનસિક શક્તિ મજબૂત થાય કીર્તન કરવાથી, આંખ કાન અને મુખ પણ નિયંત્રિત થઈ શકે. તમને ઈર્ષા પણ કોઈ દિવસ ન આવે નૃત્ય કરતા હોય તો. નૃત્ય એક બહુ મોટી થેરાપી છે. એમાં પણ તમારે સુષુમ્ના ચાલુ કરવી હોય, આમ હાથ રાખોથી નાક આગળ, શ્વાસ બહાર લઈ આવો. શેમાંથી શ્વાસ આવે વધારે? મારું જમણું નાક ચાલે છે, જમણો હાથ આમ સેજ 1 મિનિટ માટે જમણો હાથ દબાવો, આ ડાબુ નાક ચાલુ થઈ ગયું. વિરુદ્ધ દિશાનો કોઈ પણ હાથ દબાવો એટલે વિરુદ્ધ દિશાનું નાક ચાલુ થઈ જાય. એમ વારંવાર ડાબુ જમણું આમ દબાવો હાથને પગ, એટલે એ પછી રોકાઈ જાય એટલે બે નાકમાંથી આવવા માંડે. એ છે સુષુમ્ના. સુષુમ્ના ચાલુ થઈ જાય એટલે તમને આનંદ આવે. 4:30 વાગે સવારમાં જાગો ને આમ કરો ને એટલે બે નાકમાંથી શ્વાસ આવતો હોય. સુષુમ્ના ચાલુ હોય ત્યારે